હલો તો મિત્રો, કેમ છો? મજામાં? હું છું આપનો પ્રિય મિત્ર આકાશ ચાવડા. આજે હું અને મારો મિત્ર બંને જઈ રહ્યા છીએ. આજનો વાર છે ગુરુવાર, એટલે અમે જઈ રહ્યા છીએ મામાદેવના મંદિરે. તો ચાલો હું તમને મામાદેવના દર્શન કરાવું. અને અમે જઈએ. જતાં જતાં ગંગેશ્વર હોટલમાં અમે ઊભી રાખીને ગોપાલભાઈ બેઠા હતા. તો અમે કીધું 2 બિસ્ટોલ આપી દો. તો ગોપાલભાઈ, અમે જતાં જતાં ગોપાલભાઈએ કીધું એક મારે બિસ્ટોલ પણ લેતા જાઓ અને મામાદેવને ચડાવી દીધું. મેં કીધું વાંધો નહીં. મેં મારા મિત્રને કીધું ચલાવો ગાડી. તો મારો મિત્ર કે ચાલ હું પણ હકાવી લઉં. અમે જતા હતા, વચ્ચે ખૂટિયા ને એવું આવ્યું. તો મેં કીધું ભાઈ ધ્યાન રાખજે, એક તો દિવસો ખરાબ છે, ઉપર જતાં ક્યાંક અડી ન જાય. મારો મિત્ર કે હા હા બેઠો રહે. તો ફરી આ ગાય માતા અડે આવ્યા. મિત્ર કે આપણી ઉપર ઘાત તો ચાલે જ છે. મેં કીધું હા તો પછી ધીમે ધીમે આગળ વધ્યું. હું અને મારા મિત્ર સુખ દુઃખની વાતો કરતા હતા. ત્યાં એવામાં મામાદેવનું મંદિર આવી ગયું. તો અમે ત્યાં જોયું તો અમને લાગ્યું કે ત્યાં ભીડ હશે, પણ કંઈ ગળદી એટલી બધી હતી નહીં. ત્યાં શ્રદ્ધાળુ પોતાની શ્રદ્ધા લઈને આવેલા હતા, પણ એટલી બધી કંઈ બહુ ગળદી હતી નહીં. મને એમ થયું ગુરુવાર હતો તો કોઈક હશે એવું કહીને અમે ત્યાં પહોંચી ગયા. અને બાપુને કીધું સીતારામ બાપુ. બાપુ કે સીતારામ એવું કહીને પહેલાં મોગલમાનું મંદિર આવે. તો અમે મોગલમાને હું ને મારા મિત્ર બંને પગે લાગીને મામાદેવના દર્શન કરવા ગયા. અને દર્શન કરતાં કરતાં મામાદેવને એક જ વાત કીધી, હે મામાદેવ, સૌનું સારું કરજો, પણ શરૂઆત મારથી કરજો. એવું કહીને મામાદેવના દર્શન કર્યા. અને મારા મિત્રને કીધું કે એકાદો વિડીયો ઉતારી દે. તો એને મારો વિડીયો ઉતારી દીધો. તો ચાલો હું તમને દર્શન કરાવું. મામાદેવની એક સિગરેટ જગતી હતી તો અમે બીજી જગાવી. મારો મિત્ર કહે મામાદેવના દર્શન કરીને કંઈક સારું માંગજે. મેં કીધું માંગવાનું ન, એ તો બાપ મામો દેવ છે, માંગ્યા વગર જ આપ્યા. અમે બંને દર્શન કર્યા. એક સિગરેટ મામાદેવને ચડાવીને અને બીજી 2 હતી એ જગાવી. એક સિગરેટ પાછી બહાર મૂકી અને એક સિગરેટ મેં કીધું કે આપણે મામાદેવનું જે ખીજડાનું ઝાડ છે ત્યાં મૂકી દઈએ આપણે. એક સિગરેટ મેં ખીજડાનું ઝાડ હતું ત્યાં રાખી દીધી. ત્યાર પછી અમે સ્થાનકે દર્શન કરીને અમે થોડીક વાર બેઠા. અને પછી અમે કીધું ચાલો હવે આપણે ઘર સાઈડ જઈએ. જો તમે પણ મામાદેવને માનતા હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં જય મામાદેવ લખજો.